સતકૈવલ સાહેબ, સતકૈવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 9, આંતરિક વેપાર. તો આ પ્રકરણની અંદર આપણે આંતરિક વેપાર એનો અર્થ, વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, જથ્થાબંધ વેપાર એનો અર્થ, જથ્થાબંધ વેપારની સેવાઓ, છૂટક વેપાર એનો અર્થ, છૂટક વેપારીની સેવાઓ, એની ફાયદા મર્યાદા, એના પ્રકાર, ફરતી દુકાનો, સ્થાયી દુકાનો, વેચાણની અન્ય પદ્ધતિઓ, વેપારના પારિભાષિક શબ્દો, ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન વચ્ચેનો તફાવત અને છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત, આટલા મુદ્દા આપણે આમાં શીખીશું. તો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડવી, નફો મેળવવાનો હોય છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો એને આપણે આંતરિક વેપાર કહેવાય છે. દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. એના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. તો એને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ છીએ. એનો આપણે ચોક્કસ અર્થ જોઈએ તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. તો આ રીતના આંતરિક વેપાર એટલે દેશની સીમાઓની અંદર જે વેપાર થાય એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. હવે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોઈએ તો વેપારી પ્રવૃત્તિઓ સરહદની દૃષ્ટિએ આંતરિક વેપાર અને વિદેશ વેપાર, વિતરણની દૃષ્ટિએ પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર, એમાં પણ બે પ્રકાર, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. નાણાંની ચૂકવણીની દૃષ્ટિએ શાખ ઉપર વેપાર અને રોકડ વેપાર, માલ રવાનગીની દૃષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. તો પહેલાં આપણે જોઈએ જથ્થાબંધ વેપાર. એનો અર્થ તો જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓની જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે એને જથ્થાબંધ વેપાર કહેવાય. આમ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. એટલે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક, એ રીતના આખી કડી એક સમાયેલી છે. હવે જથ્થાબંધ વેપારીની સેવાઓ જોઈએ તો જથ્થાબંધ વેપારીને ઉત્પાદકને સેવાઓ, કે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે તો મોટા જથ્થામાં વર્દી કે ઓર્ડર આપે છે. તો જથ્થાબંધ વેપારી અનેક છૂટા વેપારીઓ પાસેથી વર્દી એટલે કે ઓર્ડર મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે. બીજું છે બજારની માહિતી. તો જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુઓની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. એથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફારો સૂચવે છે. ત્રીજું છે માલના સંગ્રહમાંથી મુક્તિ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરે છે. એટલે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. વેચાણની ચિંતામાંથી મુક્તિ મળે છે. એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. એથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. મૂડીની છૂટ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતાં પહેલાં ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે. એટલે ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે.
પહેલેથી જ એને નાણાં મળી જાય છે, એટલે નાણાં ડૂબી જવાની કે કોઈ ભય રહેતો નથી. જોખમોમાંથી મુક્તિ મળે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદી પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરે છે, એટલે માલમાં ઘટ, બગાડ, માલનો નાશ થવો અથવા તો નાણાં ડૂબી જવા કે એવું કોઈ જોખમ ઉત્પાદકને રહેતું નથી અને એનાથી એ મુક્ત રહે છે. ત્યાર પછી જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. તો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કઈ કઈ સેવાઓ આપે છે? તો એક તો જરૂરિયાત પ્રમાણે માલ. તો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. એથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. બીજું શાક ઉપર માલ. તો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાક પર માલનું વેચાણ કરે છે. એથી એવો ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે. ત્રીજું છે જાહેરાત ખર્ચમાં ઘટાડો. તો જથ્થાબંધ વેપારીએ કરેલી જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને પણ મળે છે. એટલે છૂટક વેપારીએ જાહેરાત કરવી પડતી નથી અને એના ખર્ચમાં ઘટાડો થાય છે. ત્યાર પછી છે ફરિયાદોનો નિકાલ. તો છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી એનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારીને મદદરૂપ થાય છે. ત્યાર પછી જોખમોમાંથી મુક્તિ. તો જથ્થાબંધ વેપારીને પણ માલનો સંગ્રહ એ પોતે કરે છે, એટલે નાના વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. એટલે માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવ વધઘટ એવા જોખમોમાંથી છૂટક વેપારીને મુક્તિ મળે છે. માર્ગદર્શન. તો જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, એનો ઉપયોગ અને વેચાણ અંગેની જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન એને પૂરું પાડવામાં આવતું હોય છે. હવે આગળ આપણે જોઈએ છૂટક વેપાર. તો જે છૂટક વેપાર છે એ છૂટક વેપાર એનો અર્થ કે જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા તો મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે, એને છૂટક વેપાર કહેવાય. છૂટક વેપારી ગ્રાહકો સામે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી એમની જરૂરિયાતોને સમજતો હોય છે. પરિણામે ગ્રાહકને ઉત્તમ સેવા આપવાનો પ્રયત્ન કરે છે અને આ રીતના છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે કડી સમાન છે. હવે છૂટક વેપારીની સેવાઓ જોઈએ. તો છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ. એટલે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકને કઈ સેવા આપે છે? તો એક તો બજાર અંગેની માહિતી. તો છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે. એથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. બીજું જાહેરાતમાં મદદરૂપ. તો છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી એની જાહેરાત કરે છે અને આ રીતના ઉત્પાદક અથવા તો જથ્થાબંધ વેપારીની જાહેરાતમાં મદદરૂપ થાય છે. શાક પાત્રતામાં વધારો. તો છૂટક વેપારી સારી ગુણવત્તાવાળી વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકને વેચાણ કરે છે. પરિણામે બજારમાં એની શાક પાત્રતામાં વધારો થાય છે. હવે એના ફાયદા જોઈએ. તો પસંદગીની તક. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકો વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે, એટલે ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક મળે છે. ઘણા બધા ઉત્પાદકોની વસ્તુઓ એ રાખતો હોય, એટલે આપણે જે વસ્તુ જોઈએ એ વસ્તુ એ બ્રાન્ડની વસ્તુ આપણને મળે છે. ત્યાર પછી ઘેર બેઠા માલ પૂરો પાડે છે. તો છૂટક વેપારમાં વેપારી કેટલીકવાર ગ્રાહકોને જરૂરિયાત પ્રમાણે ઘેર બેઠા માલ પૂરો પાડવાની સેવા આપે છે અને એમનો સમય બચાવે છે. ત્યાર પછી ગ્રાહકોની ફરિયાદનો નિકાલ.
તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી એનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી ગ્રાહકોને શાક પર વેચાણ. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યેક સંપર્કમાં રહેતો હોવાથી એમની આર્થિક સ્થિતિની વાકેફ હોય છે. એટલે ગ્રાહકોને એ મુજબ જરૂરિયાત પ્રમાણે શાક ઉપર માલનું વેચાણ કરે છે. વેચાણ પછીની સેવાઓ જોઈએ તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો, બદલી આપવો, આવી સેવાઓ પૂરી પાડે છે અને ગ્રાહકોને મદદરૂપ થાય છે. ત્યાર પછી ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. તો છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી અને એની ઉપયોગિતા, એની ગુણવત્તા, એની કિંમત બધાની માહિતી આપે છે. એટલે ગ્રાહકને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. ત્યાર પછી માલના સંગ્રહમાંથી મુક્તિ. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. ત્યાર પછી ગ્રાહકોને માર્ગદર્શન. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે છે. હવે એની આપણે મર્યાદાઓ પણ છે, તો કેટલીક મર્યાદાઓ પણ જોઈએ. તો વધુ મૂડીરોકાણ. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુ પસંદગીની તક પૂરી પાડે છે. એટલે એના માટે એને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે. ઘણા બધા ઉત્પાદકો હોય તો એ બધી વસ્તુ એને રાખવી પડે, એટલે એને વધુ મૂડીરોકાણ કરવું પડે. તો આ એક એની મર્યાદા છે. બીજું કે નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જે કે ફળ, શાકભાજી, દૂધ, દૂધની બનાવટો, આવી વસ્તુઓનું જે વેચાણ કરતા છૂટક વેપારીઓ હોય તો ઘણીવાર વસ્તુઓ એમને વેચ્યા વિના પડી રહે, ત્યારે બગડી જવાની શક્યતા રહે છે અને એ નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે. ત્યાર પછી વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. તો કેટલીક વખત ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજી બદલાઈ જાય, એના કારણે કેટલીક વસ્તુઓ અપ્રચલિત બની જાય અને આવી વસ્તુઓ પડી રહે, અથવા તો એના નિકાલ કરવા માટે વસ્તુની પડતર કિંમતે અથવા તો ઓછી કિંમતે પણ વેચાણ કરવું પડે અને આ એક જોખમ એને ઉઠાવવું પડતું હોય છે. એટલે નુકસાન ભોગવવું પડતું હોય છે. નુકસાન ઘટ કે ભાવમાં વધઘટનું પણ જોખમ છે. છૂટક વેપારીએ વસ્તુનું નુકસાન જાય, માલમાં વધઘટ થાય એટલે ઘટ પડે, વસ્તુના ભાવમાં વધારો ઘટાડો થાય તો પણ એનું જોખમ એને ઉઠાવવું પડે છે. પૂર્વગ્રહ. તો છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે એની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતો હોવાથી એવા ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતો નથી. એટલે કોઈ ઉત્પાદક પ્રત્યે એને પૂર્વગ્રહ થઈ ગયો હોય તો એવા ઉત્પાદકની વસ્તુ એ પોતાની દુકાનમાં રાખતો નથી અને ગ્રાહકોને વસ્તુ વાપરવા મળતી નથી. તો આ એક જોખમ, એટલે આવી જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ છૂટક વેપારમાં રહેલી છે. હવે છૂટક વેપારના આપણે પ્રકાર જોઈએ તો ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ છે. એમાં ફરતી દુકાનો તો ફેરિયા વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી કે શેરી વિક્રેતા છે. સ્થાયી દુકાનોની અંદર મોટા પાયા પરના છૂટક વેપારી અને નાના પાયા પરના છૂટક વેપારી. એમાં મોટા પાયા પરના છૂટક વેપારીના કેટલાક પ્રકારો તો ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝી, સુપરમાર્કેટ, શોપિંગ મોલ વગેરે છે. અન્ય પદ્ધતિની અંદર સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ મુખ્ય છે. તો આજે આપણે ફરતી દુકાનો છે એના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો ફરતી દુકાનોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ફરતી દુકાનો છે એ ફરતી દુકાનોની અંદર ચાર પ્રકારો છે. તો એક તો ફેરિયાઓ. તો ફેરિયાઓ માલ લઈને જુદે
જે ગ્રાહકો છે એ જુદા જુદા સ્થળે જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ વગેરે જેવા જાહેર સ્થળોએ માલ વેચતા હોય છે. સામાન્ય રીતે વર્તમાનપત્રો, શાકભાજી, ફળફળાદી અને કેટલીક ઘર વપરાશની વસ્તુઓનું વેચાણ આ લોકો કરતા હોય છે. આવા ફેરિયાઓ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપે છે, કારણ કે એમની પડતર અને અન્ય ખર્ચાઓ ઓછા હોય, કારણ કે દુકાન ના રાખવી પડે, સેલ્સમેન કે બીજા કોઈ રાખવા પડે નહીં, એટલે ખર્ચા ઓછા થઈ જાય, એટલે એમની પડતર નીચી પડે એ લોકોને અને નીચા ભાવે વસ્તુ વેચી શકે. ત્યાર પછી છે કામચલાઉ વેપારી. તો કેટલાક ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરે છે, એને કામચલાઉ વેપારીઓ કહે છે. જેવા કે મેળાની અંદર માલ વેચતા વેપારીઓ, ઉત્તરાયણ પર પતંગ દોરા વેચતા, દિવાળીમાં દારૂખાનું વેચતા, આવા વિવિધ પ્રકારના વેપારીઓ હોય છે, એ કામચલાઉ હોય છે. વિવિધ મોસમમાં રેઇનકોટ, છત્રી કે ગરમ કપડાં વેચનાર વેપારીઓ હોય છે. આ બધા કામચલાઉ વેપારી હોય, એટલે સિઝન પૂરતા હોય, તો એને કામચલાઉ વેપારી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી છે નિશ્ચિત દિવસના વેપારી. તો કેટલાક શહેરોમાં, નગરોમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે અને નિશ્ચિત જગ્યા પર આવું બજાર ભરાય છે, જેમાં ઘણા બધા વેચનારાઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે અને આવું બજાર આખો દિવસ ચાલે છે. એને આપણે ગુજરી કે હાટ બજાર પણ કહે છે. જેમ કે શુક્રવારી, મંગળવારી કે સોમવારી આવા દિવસોએ ખાસ બજાર ભરાતા હોય છે. તો રવિવારી બજાર ભરાતા હોય છે. તો એ નિશ્ચિત દિવસના વેપારી તરીકે ઓળખાય છે. અને ચોથા છે શેરી વિક્રેતા. તો શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને એની આજુબાજુમાં રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો એ વસ્તુ ખરીદે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ વેચનાર વગેરે એ આવા શેરી વિક્રેતા તરીકે ઓળખાય છે. તો આ રીતના છૂટક વેપારના કેટલાક પ્રકારો છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે જે છૂટક વેપારીની અંદર સ્થાયી દુકાનો એટલે મોટા પાયા પરના છૂટક વેપારીઓ, એની ચર્ચા આપણે બીજા વિડીયોની અંદર કરીશું. અસ્તુ.